ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેરના સાવલી તાલુકાના ભાદરવા અને પોઈચા પંથકમાં આવેલા ગામો પાસેથી પસાર થતી મહી નદીમાં હાલ પ્રતિબંધ હોવા છતાં મોટા પાયે રેતી ખનન થતાં ખાણ ખનીજ ખાતાએ દરોડા પાડીને આશરે 2 કરોડના વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ અંગે મળતી માહિતી વિગત એવી છે કે હાલ ચોમાસાની ઋતુને પગલે રેતી ખનન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તેમ છતાં રેતી માફિયાઓ નદીમાંથી ગેરકાયદેસર રેતી લઈ જતા હોય એવી વિગતો બહાર આવી હતી। સાવલી તાલુકાના જાલમપુર પાસેથી પસાર થતી મહી નદીમાં મોટા પાયે રેતી ખનન થાય છે તેવી માહિતીના આધારે આ ખાણ ખનીજ ખાતાના ફ્લાઇંગ સ્ક્વોડ વડોદરા અને આણંદ જિલ્લાના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। દરમિયાન ખુલ્લેઆમ રેતી ખનન થતું હોય એમ જણાયું હતું। રેતી ખનન કરવાવાળા માફિયાઓમાં ભાગદોડ મચી ગઈ હતી, પરંતુ ખાણ ખનીજ વિભાગ દ્વારા 7 ડમ્પરો, 1 ટ્રેક્ટર, રેતી ભરવા માટેનું 1 હિટાચી મશીન તેમજ 1 લોડર મળી આશરે 2 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગેરકાયદે રેતી ખનન જપ્ત કરેલા સાધનો અને વાહનો ભાદરવા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં મૂકી દેવામાં આવ્યા હતા। દરોડાની કાયદેસરની કાર્યવાહી બાદ હવે દંડની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું।